તમારો પહેલો સવાલ તમારી સ્ક્રીન પર દુનિયામાં સૌથી ઝડપી નેટવર્ક કયું છે? તમારા વિકલ્પો આ રહ્યા: એ જીઓ, સી વાઈફાઈ, પડોશીની. જવાબ ડી પડોશીની. તમારો બીજો સવાલ તમારી સ્ક્રીન પર એવી કઈ વસ્તુ છે જે પતિ ક્યારે વાઈફને યસ બોલ્યા વગર રહી શકતો નથી? તમારા વિકલ્પો આ રહ્યા: એ સેલ્ફી, બી શોપિંગ, સી મેકઅપ, ડી ટીવી રિમોટ. જવાબ બી શોપિંગ. તમારો ત્રીજો સવાલ તમારી સ્ક્રીન પર ડોક્ટર દર્દીને કહે, તમારે આ દવા ખાઈને આરામ કરવો પડશે, તો ડોક્ટર આરામ કેમ કહે? તમારા વિકલ્પો આ રહ્યા: એ દર્દીને સારી ઊંઘ માટે, બી દવા જલ્દી કામ કરે માટે, સી દર્દીને વીક છે એટલે, ડી ડોક્ટરને પણ પેશન્ટથી આરામ જોઈએ. જવાબ ડી ડોક્ટરને પણ પેશન્ટથી આરામ જોઈએ. તમારો ચોથો સવાલ તમારી સ્ક્રીન પર હસબન્ડ અને વાઈફની લડાઈમાં સૌથી મોટું કારણ કોણ હોય છે? એ હસબન્ડ, બી વાઈફ, સી પોલીસ, ડી પડોશી. જવાબ ડી પડોશી. પાંચમો સવાલ તમારી સ્ક્રીન પર એવી કઈ જગ્યા છે જ્યાં હસબન્ડ વધારે ટાઈમ પસાર કરે છે? તમારા વિકલ્પો આ રહ્યા: ઓફિસ, જીમ, મંદિર, વાઈફથી દૂર સોફા પર. જવાબ બી વાઈફથી દૂર સોફા પર. તમારો છઠ્ઠો સવાલ તમારી સ્ક્રીન પર દુનિયામાં સૌથી મોંઘી વાઈફાઈ ક્યાં મળે? તમારા વિકલ્પો આ રહ્યા: એ 5 સ્ટાર હોટેલ, બી એરપોર્ટ, સી રેલવે સ્ટેશન, ડી પડોશીના ઘરે. જવાબ ડી પડોશીના ઘરે. તમારો સાતમો સવાલ તમારી સ્ક્રીન પર વાઈફ ગુસ્સે હોય ત્યારે પતિએ શું કરવું જોઈએ? તમારા વિકલ્પો આ રહ્યા: એ સમજવાવું, બી શોપિંગ કરાવવું, સી સોરી કહેવું, ડી ચૂપ રહીને બચી જવું. જવાબ ડી ચૂપ રહીને બચી જવું. તમારો આઠમો સવાલ તમારી સ્ક્રીન પર દુનિયામાં સૌથી લાંબી લાઈન કઈ છે? તમારા વિકલ્પો આ રહ્યા: એ રેલવે લાઈન, બી ગ્રેટ વોલ ઓફ ચાઇના, સી વેઇટિંગ લાઈન, ડી ગર્લફ્રેન્ડના ગુસ્સાની લાઈન. જવાબ ડી ગર્લફ્રેન્ડના ગુસ્સાની લાઈન. તમારો નવમો સવાલ તમારી સ્ક્રીન પર એવા કયું એક્ઝામ છે જ્યાં બધા પાસ થાય? તમારા વિકલ્પો આ રહ્યા: એ સ્કૂલ એક્ઝામ, બી કોલેજ એક્ઝામ, સી ડ્રાઇવિંગ ટેસ્ટ, ડી કોરોના ટેસ્ટ. જવાબ ડી કોરોના ટેસ્ટ.